हेलो एवरीवन, कंटिन्यू કરીશું આજે પણ આપણું ચેપ્ટર પ્રોફિટ ઓર લોસ પ્રાયર ટુ ઇન્કોર્પોરેશન. અત્યાર સુધી આપણે આ ચેપ્ટરમાં રેશિયોની અલગ અલગ કેલ્ક્યુલેશન, જેમાં ખાસ કરીને સેલ રેશિયોની કેલ્ક્યુલેશન, ગ્રોસ પ્રોફિટની કેલ્ક્યુલેશન, ટાઈમ રેશિયો માટે કોઈ એક ડેટ ન આપ્યું હોય તો આપણે કઈ રીતે કેલ્ક્યુલેશન કરવી, જેવા ઘણા બધા અગત્યના પોઈન્ટ્સ વિશે ક્વેશ્ચન જોયા. બરાબર છે. એ પણ પોઈન્ટ્સ ધ્યાન રાખવાનું છે ખાસ કે તમને જે પીરિયડ આપેલ છે એ પીરિયડ 12 મંથથી ઓછો હોય અને કોઈ પણ ખર્ચ આપણને જે છે એ ખર્ચ આપેલો હોય એન્યુઅલ, તો આપણે કઈ રીતે એની ઇફેક્ટ આપવી. બરાબર, એ ટાઈપના ક્વેશ્ચન્સ અત્યાર સુધી આપણે જોયા છે. આજે પણ આપણે એવા બીજા બી ક્વેશ્ચન જોઈશું જેમાં તમારે થોડી કેલ્ક્યુલેશન નવી કોઈ રીત માટે આવે છે એ ધ્યાનમાં રાખવાની છે. બરાબર છે. તો ક્વેશ્ચન જોઈશું આજે. ક્વેશ્ચન નંબર છે 15. પાયલ લિમિટેડ Payal Limited was incorporated on 1st July to purchase a business of Rohan Limited. According to agreement, profit earned during year will belong to the company. Purchase consideration was fixed 6 lakh. As a part payment of 4,000, equity share were given at 10% premium and remaining amount was paid on 31st October 2010 with 10% interest. As on 31st March 11, following informations were available from the books of Rohan Limited. Payal Limited was incorporated. Payal Limited ની સ્થાપના કરવામાં આવી from 1/7/2010. Purchased a business of Rohan Limited. Rohan Limited એટલે કંપની છે. કંપનીએ બીજી કંપનીનો બિઝનેસ પરચેસ કરી અને એમની નવી કંપની બનાવી છે. બરાબર છે. અકોર્ડિંગ ટુ એગ્રીમેન્ટ, બંને વચ્ચે એગ્રીમેન્ટ જે થયો છે, પ્રોફિટ અર્ન ડ્યુરિંગ ધ યર, વર્ષ દરમિયાન જે પણ પ્રોફિટ અર્ન થયું છે વિલ બિલોંગ ટુ ધ કંપની, એ કંપનીનો પ્રોફિટ છે. પરચેસ કન્સિડરેશન વોઝ ફિક્સ્ડ 6 લાખ. એ કંપનીની પરચેસ પ્રાઇસ નક્કી થઈ છે 6 લાખ. રોહન લિમિટેડનું બિઝનેસ પાયલ લિમિટેડ પરચેસ કરે છે તો એના બિઝનેસની પ્રાઇસ નક્કી થઈ છે ટોટલ 6 લાખ. એઝ અ પાર્ટ પેમેન્ટ અમુક પેમેન્ટ કરવામાં આવે છે. એના પાર્ટ પેમેન્ટમાં શું પેમેન્ટ કરે છે તો 4,000 ઇક્વિટી શેર વેર ગિવન ટુ 10% premium and remaining amount was paid on 31st October 2010 with 10% interest. ટોટલ 6 લાખ રૂપિયાની કિંમત નક્કી થઈ. એ કિંમત કઈ રીતે ચૂકવી છે તેના માટે સૂચના આપી છે કે 4,000 ઇક્વિટી શેર 10%ના પ્રીમિયમથી તરત આપી દીધા છે અને બાકીનું જે પેમેન્ટ રહે છે પેમેન્ટ આપણે 31 ઓક્ટોબર કર્યું છે અને વિથ ઇન્ટરેસ્ટ સાથે પેડ કર્યું છે. બરાબર, તો અહીંયા પરચેસ પ્રાઇસનું ઇન્ટરેસ્ટ કેટલું થશે એ કેલ્ક્યુલેશન અગત્યની છે. બરાબર. બીજી વસ્તુ એક નોટ કરો તો ઇન્કોર્પોરેશન ડેટ આપી 1st જુલાઈ. કંપનીની સ્થાપના કરી છે 1st જુલાઈએ અને કંપનીએ હિસાબો તૈયાર કર્યા છે 31 માર્ચે. પરચેસ ક્યારે કર્યું એની સૂચના આપી, ડેટ નથી આપી પરચેસ. ઓકે, આગળ જોઈએ ક્યાંય ઇન્ફોર્મેશન હોય એને લગતી તો ફોલોઈંગ ઇન્ફોર્મેશન વેર અવેલેબલ ફ્રોમ ધ બુક્સ ઓફ રોહન લિમિટેડ. આ ડિટેલ મળી છે. એમાં ડિટેલ્સમાં જોઈએ તો ડિવિડન્ડ રિસીવ્ડ, પ્રોફિટ ઓન સેલ ઓફ સ્કૂટર, અને સેલ ક્યારે કર્યું છે ડેટ આપી છે 29/6/2011. રેન્ટ રિસીવ્ડ, સ્ટોક ડેટ આપી છે 1/4/11. કેરીજ ઇનવર્ડ, purchases 2% કમિશન પેડ ઓન સેલ્સ. કમિશન ઓન સેલ આપી દીધું અને એની અમાઉન્ટ પણ આપી દીધી. આના પરથી આપણે સેલ ફાઇન્ડ કરી શકીએ. સેલરી, રેન્ટ પેડ, ઓડિટ ફી આપી છે પણ બ્રેકેટમાં લખ્યું છે ફોર 12 months. ડિરેક્ટર ફીઝ, એડવર્ટાઇઝમેન્ટ એક્સપેન્સ, ડેપ્રેશિએશન, કેરીજ આઉટવર્ડ, બેડ ટેક્સ, ઇન્ટરેસ્ટ ઓન ડિબેન્ચર. અધર ઇન્ફોર્મેશન છે ક્લોઝિંગ સ્ટોક છે 3,08,000.
સેલ્સ આપ્યું છે 8 લાખ ડ્યુરિંગ ધ પીરિયડ ફ્રોમ 1/4/2010 ટુ 30/6/2010. એટલે સેલ આપ્યું છે પણ એના માટેનો પીરિયડ ફિક્સ આપી દીધો છે કે આટલા સમયનું આ સેલ છે. બિફોર ઇન્કોર્પોરેશન there were 5 employees working, and after incorporation 6 employees were working every month. Number of employee કેટલા વર્કિંગ કરવા હતા એ સૂચના આપી છે બિફોર અને આફ્ટર. Rent was paid 500 per month for first 2 months, and thereafter it was paid rupees 600 per month. The company has given a part of building on hire on 1610, on which the company received rent 1000 rupees per month. Investment were purchased on 1/10/10. Investment ક્યારે ખરીદ્યા એની ડેટ આપી છે. From above information, you are required to prepare a statement showing profit prior to incorporation and after incorporation. તો સૌથી પહેલા તો આપણે પ્રી પીરિયડ કેટલો છે અને પોસ્ટ પીરિયડ કેટલો છે નક્કી કરવા માટે આપણી પાસે ઇન્કોર્પોરેશન ડેટ, પરચેસ ડેટ અને વાર્ષિક હિસાબો તૈયાર કરવાની ડેટ આ 3 હોવી જોઈએ. એના પરથી જ આપણે બે ભાગ અલગ કરી શકાય કે આટલો પ્રી પીરિયડ છે ને આટલો પોસ્ટ પીરિયડ છે, પછી બધા રેશિયો ફાઇન્ડ કરી શકાય. આધાર જ મૂળ શું છે? પીરિયડ કે ટાઈમ. કેટલો ટાઈમ પ્રી પીરિયડ છે અને કેટલો ટાઈમ પોસ્ટ પીરિયડ. તો અહીંયા આપણને ડેટ ઇન્કોર્પોરેશનની આપેલી છે. ઇન્કોર્પોરેશન ડેટ છે 1 જુલાઈ અને એન્યુઅલ ડેટ છે 31 માર્ચ. અને પરચેસ ડેટ ક્યારે છે એ સૂચના નથી આપી, પણ અહીંયા આપણને જો સ્ટોક આપ્યો છે, સ્ટોકમાં ડેટ આપી છે 1/4/11. ત્યાર પછી અહીંયા સેકન્ડ નંબરના પોઈન્ટમાં સેલ્સ આપી દીધું છે 1/4/36/10. ત્યાં સુધીનું સેલ આટલું છે. એનો મતલબ એ થયો કે આપણા હિસાબો જે આ છે એ ક્યારથી શરૂ કર્યા છે? 1 એપ્રિલથી અને પૂરા ક્યારે કર્યા છે? 31 માર્ચ. એટલે કે આખા વર્ષનો સમય છે. અને પરચેસ ક્યારે કર્યું એની ઇન્ફોર્મેશન નથી આપી, ક્લિયર નથી આપ્યું. ઇનડાયરેક્ટલી તો આપેલું જ છે આપણને, ક્લિયર નથી. તો આપણે અહીંયા એઝ્યુમ ધારણા કરીશું કે બિઝનેસ આપણે પરચેસ કર્યો છે 1 એપ્રિલ અને આખા વર્ષનો આપણે પ્રોફિટ નક્કી કરી અને પછી એ પ્રોફિટને આપણે ડિવાઈડ કરવો છે પ્રી પીરિયડમાં અને પોસ્ટ પીરિયડ. બરાબર છે? તો ચલો આ પ્રમાણે આપણે અહીંયા ઇન્કોર્પોરેશન ડેટ નક્કી થશે. હવે એના પરથી સૌથી પહેલાં તો આપણે ગણી લઈએ ટાઈમ રેશિયો. ટાઈમ રેશિયો ગણવા માટે 3 ડેટ અવેલેબલ છે: પરચેસ ડેટ, ઇન્કોર્પોરેશન ડેટ એન્ડ ફાઇનલ અકાઉન્ટ ડેટ. પરચેસ ડેટ છે 1 એપ્રિલ, ઇન્કોર્પોરેશન ડેટ છે 1 જુલાઈ એન્ડ ફાઇનલ અકાઉન્ટ ડેટ છે 31 માર્ચ. So 1 April to 1 July and 1 July to 31 March, the period 1 April to 1 July, April, May and June, 3 months, and the rest is 9 months. Okay, so period થશે 1:3, રેશિયો મળી જશે ટાઈમ. ઓકે, આના પરથી હવે આગળ શું ગણીએ છીએ? ખાસ ટાઈમ રેશિયો મળી ગયા પછી આપણે ગણતરી અગત્યની છે ને છે સેલ રેશિયો. તો સેલ રેશિયો માટે આપણને ટોટલ સેલ જો આપેલું હોય તો એ ટોટલ સેલને આપણે બંને ભાગમાં ડિવાઈડ કરીએ અને એનો જે રેશિયો મળે એને આપણે સેલ રેશિયો કહીએ. આ સિમ્પલ હતી. રેશિયોમાં આપણને ટ્રેન્ડ આપેલો હોય, બે બંધના અલગ અલગ રેશિયોસ આપેલા હોય, એના પરથી કઈ રીતે ગણવું, અને બેઝ આપેલા હોય આપણને કે આના કરતાં 2 ગણું છે, એવરેજ સેલ વાળું છે, તો એની પણ આપણે કેલ્ક્યુલેશન અગાઉ જોઈએ. પણ અહીંયા કંઈક અલગ જ આપી છે સૂચના. જુઓ, અહીંયા આપણને ઇન્ફોર્મેશન આપી છે, સ્ટોક આપેલો છે, મતલબ ગ્રોસ પ્રોફિટ ક્યાંય નથી આપેલો, ઓપનિંગ સ્ટોક છે, ક્લોઝિંગ સ્ટોક છે, સેલ્સ છે, બરાબર. તો પરચેસ છે. હવે અહીંયા સેલ્સમાં અહીંયા 8 લાખ રૂપીસ જે છે એ 1/4/36 એટલે એ પ્રી પીરિયડનું સેલ થયું. 30/6 એટલે પ્રી પીરિયડ થઈ ગયો ને, 1 જુલાઈથી કંપનીની સ્થાપના થઈ ગઈ, તો 1 એપ્રિલથી 30/6 સુધી એનું આપણને સેલ આપી દીધું છે. પોસ્ટ પીરિયડનું સેલ કેટલું એ કઈ રીતે મળે? તો જો ટોટલ સેલ મળી જાય તો એમાંથી આપણે આ માઇનસ કરીએ તો બાકીનું રહેશે શું હોય? પોસ્ટ પીરિયડ. બરાબર છે? તો ટોટલ સેલ કઈ રીતે મળશે? તેના માટે કમિશન આપેલું છે. કમિશન ટોટલ 2% આપેલું છે. તેના પરથી કમિશનની પરથી આપણે ગણતરી કરી શકાશે ટોટલ સેલ. ટોટલ સેલ 2% કમિશન છે ઓન સેલ 80,000. સપોઝ માની લો કે સેલ્સ હોય આપણું 100, તો કમિશન કેટલું થાય? 2. એટલે કે કમિશન 2 અને સેલ 100 છે, તો હાઉ મચ? 80,000. 80,000 કેટલા થશે? સેલ્સ મળી જાય છે 40 લાખ, 40 લાખ. એ 40 લાખમાંથી 8 લાખ રૂપિયા જે છે એ પ્રી પીરિયડનું સેલ છે, તો બાકીનું કેટલું થઈ જશે? 32 લાખ. રેશિયો જો ગણીએ તો 8/32 એટલે કે 1
બરાબર છે. આ પ્રમાણે આપણને સેલ રેશિયો. આ સિવાય હવે જેટલી પણ અગત્યની ઇન્ફોર્મેશન આપણને આપી હતી એની બધી કેલ્ક્યુલેશન કરવી પડશે. તો સૌથી પહેલા તો આપણે જોઈએ તો પરચેસ પ્રાઇસની આપણને ઇન્ફોર્મેશન આપી હતી, ઇન્ટરેસ્ટ ઓન પરચેસ પ્રાઇસ. પરચેસ પ્રાઇસ છે એના પર આપણે ઇન્ટરેસ્ટ કઈ રીતે પેડ કરવાનું છે એના માટે ઇન્ફોર્મેશન ફર્સ્ટ પેરેગ્રાફમાં હતી. ટોટલ પરચેસ પ્રાઇસ ડિસાઇડ કરવામાં આવી છે 6 લાખ. બરાબર, મતલબ પરચેસ કન્ઝ્યુમ ટોટલ પરચેસ જે છે, પરચેસ પ્રાઇસ જે છે આપણે નક્કી કેટલી થઈ છે 6 લાખ. એમાંથી ઇક્વિટી શેર પ્રમાણે આપણે પેમેન્ટ કર્યું છે 4000 ઇન્ટુ 110. હવે 110 કઈ રીતે આવ્યા તો એના માટે જો અહીંયા તમને પરચેસ પ્રાઇસની ઇન્ફોર્મેશન આપી હતી, ત્યાં સૂચના હતી ઇક્વિટી શેર છે એ 10% પ્રીમિયમથી આપવામાં આવે છે. અહીંયા ઇક્વિટી શેરની પ્રાઇસ ક્યાંય નથી આપેલી, બરાબર, કે ઇક્વિટી શેર કેટલા રૂપિયાનો છે એની કોઈ ઇન્ફોર્મેશન આપી નથી. તો ઇક્વિટી શેર છે એ 10 રૂપિયાથી સ્ટાર્ટ કરી શકે, 10 અને 100, પણ આપણે અહીંયા 100 રૂપિયા ધારી લઈએ તો 110 રૂપિયા આપણે. ભાઈ ક્વેશ્ચન થાય કે એક્ઝામમાં પણ શું કરવાનું, તો એક્ઝામમાં પણ તમે કોઈ બી રકમ ધારી શકાય. 10 થી મતલબ રાઉન્ડ ફિગર લેવાની, 12 રૂપિયા 13 રૂપિયા આવો શેરનો ભાવ ના હોય. 10 થી સ્ટાર્ટ થાય, 10 20 50 100, બરાબર. જનરલી 10 પછી સીધા 100 જ હોય, તો આપણે અહીંયા 100 ધારીશું, કારણ કે જો 10 લઈએ તો પરચેસ પ્રાઇસનું પેમેન્ટ બહુ ઓછું થાય, બરાબર. એટલે રેશિયો સેમ જ આવશે, કંઈ ફરક નહીં પડે એમાં. ઓકે, તો 4,40,000 રૂપિયા આપણે અહીંયા પાર્ટ પેમેન્ટ પહેલાં કરી દીધું. 100 રૂપીસ શેરની પ્રાઇસ હોય અને 10 રૂપીસ એમાં 10% એમાં પ્રીમિયમ એડ કરીએ તો શેરની પ્રાઇસ થઈ જાય 110, એટલે કે 4,40,000. તો બાકી રહેશે 160. 440નું પેમેન્ટ આપણે પહેલાં કરી દીધું એટલે એના પર કોઈ ઇન્ટરેસ્ટ નહીં આવે, પણ 160નું પેમેન્ટ આપણે પછી કરીએ છીએ તો એના પર ઇન્ટરેસ્ટ આવશે. તો એ ઇન્ટરેસ્ટ કેટલું આવશે, તો પરચેસ પ્રાઇસનું ઇન્ટરેસ્ટ ગણીએ તો 1,60,000, 10% એના પર ઇન્ટરેસ્ટ કાઉન્ટ કરવાનું છે. ઇન્ટરેસ્ટ રેટ આપેલો હતો જો અહીંયા 10%, અને પેમેન્ટ કર્યું છે 31/10, 31/10. પરચેસ ક્યારે કર્યું બિઝનેસ, 1 એપ્રિલે. તો એપ્રિલ ટુ 10 એટલે કે ઓક્ટોબર, ત્યાં સુધીનો જે પીરિયડ થશે એના એટલા સમયનું આપણે વ્યાજ આપવું પડશે. એપ્રિલ મે જૂન જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બર એન્ડ ઓક્ટોબર, મતલબ 7 મંથ. તો 7 મંથનું ઇન્ટરેસ્ટ અહીંયા થશે 9,330. ઓકે, અને આ ઇન્ટરેસ્ટને આપણે કયા રેશિયોમાં ડિવાઈડ કરશું તો એના માટે પણ રેશિયો ગણવો પડશે, કારણ કે પેમેન્ટ જે છે એ આપણે આફ્ટર ઇન્કોર્પોરેશન કરીએ. જો બિફોર ઇન્કોર્પોરેશન કરી દીધું તો ઇન્ટરેસ્ટ છે એ કયા પાર્ટમાં આવી જાય, પ્રી પીરિયડમાં, બરાબર. તો પરચેસ ડેટ જોઈ લઈએ, ઇન્કોર્પોરેશન ડેટ જોઈએ અને લાસ્ટ પેમેન્ટની ડેટ જોઈએ. તો પરચેસ ડેટ 1417, ઇન્કોર્પોરેશન 31 ઓક્ટોબર પેમેન્ટ. તો પીરિયડ થઈ જશે 3 મંથ, પ્રી પીરિયડ તો ફિક્સ જ રહેશે, ખાલી પોસ્ટમાં ચેન્જ થઈ જશે, 4 મંથ થઈ જશે. તો 3/4 રેશિયો આવશે ઇન્ટરેસ્ટ ઓન પરચેસ પ્રાઇસ, બરાબર. તો આજે કેલ્ક્યુલેશન આપણને જે ઇન્ફોર્મેશન હતી એના પરથી કરી, બરાબર. હવે જો અહીંયા પ્રોફિટ, સેકન્ડ ઇન્ફોર્મેશન અહીંયા આવે છે, પ્રોફિટ ઓન સેલ ઓફ સ્કૂટર. સ્કૂટર ક્યારે સેલ કર્યું, 29/6/11, અને પરચેસ ઇન્કોર્પોરેશન ડેટ હતી 1 જુલાઈ. તો અહીંયા આપણે જોઈએ તો 1 એપ્રિલ થી 1 જુલાઈ એક જ ભાગમાં આપણા સ્કૂટરની વિગત આવી છે. તો પછી એના માટે રેશિયો જોવાની જરૂર નથી. સ્કૂટર માટેની હવે કોઈ પણ વસ્તુ આપી હોય, પ્રોફિટ હોય, લોસ હોય, રિપેરિંગ એક્સપેન્સ હોય, કંઈ પણ હોય, તો એ સ્કૂટર આપણે રાખ્યું છે ક્યાં સુધી, 1 જુલાઈ સુધી જ રાખ્યું છે, એટલે કે 29/6 સુધી. તો એ કંપનીના પાર્ટમાં નહીં આવે, તેના માટે ગણતરીની જરૂર નથી. આ ટોટલી એક્સપેન્સ ક્યાં આવશે, પ્રી પીરિયડમાં. ઓકે, ચલો એના પછી સ્ટોક આપે તો સ્ટોક માટે કોઈ જરૂર નથી, આપણે કમિશન હતું એના પરથી આપણે ગણી લીધું સેલ. પછી રેન્ટ, રેન્ટ માટે ઇન્ફોર્મેશન હતી કંઈ, બરાબર. લાસ્ટ જો પોઈન્ટ નંબર 4, અધર ઇન્ફોર્મેશન. રેન્ટ 500 હતું ફર્સ્ટ 2 મંથ માટે, અને પછી એના પર વધારીને કર્યા હતા 600, બરાબર. તો રેન્ટની કેલ્ક્યુલેશન જોઈએ. ઓકે, ગ્રોસ પ્રોફિટ નથી આપ્યું અહીંયા, ચલો ગ્રોસ પ્રોફિટ જોઈએ. ગ્રોસ પ્રોફિટ છે એની ફોર્મ્યુલા થાય સેલ માઇનસ કોસ્ટ ઓફ ગુડ સોલ્ડ. હવે આ ફોર્મ્યુલા કેમ લખીએ આપણે, તો અહીંયા જો ઓપનિંગ સ્ટોક છે, કેરીજ ઇનવર્ડ એટલે કે ખરીદીનો ખર્ચ છે, પરચેસીસ આપેલ છે, ક્લોઝિંગ સ્ટોક આપેલ છે, અને સેલ્સ આપણે ફાઇન્ડ કર્યું ઓટીલી. તો એના પરથી આપણે ગ્રોસ પ્રોફિટ, કારણ કે રેટ ક્યાંય આપેલો નથી, આટલો રેટ અહીંયા પહેલા પીરિયડમાં રહેશે પછી રહેશે એવી કોઈ સૂચના નથી આપી આપણને, બરાબર છે. તો આપણે આ ફોર્મ્યુલા યુઝ કરી શકીએ. ઓકે, કોસ્ટ ઓફ ગુડ સોલ્ડની ફોર્મ્યુલા થાય ઓપનિંગ સ્ટોક પ્લસ પરચેસ એક્સપેન્સ માઇનસ ક્લોઝિંગ સ્ટોક. શરૂનો સ્ટોક પ્લસ ખરીદી પ્લસ ખરીદીના ખર્ચા માઇનસ આગળનો સ્ટોક.
આ બધી જ વસ્તુ અહીંયા આપેલી છે. ઓપનિંગ સ્ટોક હતો 260, પરચેસ 30 લેખ હતું, પરચેસ એક્સપેન્સ 48 છે, પરચેસ 30 લેખ, કેરીજ ઇનવર્ડ 48,000 ખરીદીનો ખર્ચ કહેવાય. ક્લોઝિંગ સ્ટોક છે 3,08,000 અને ક્લોઝિંગ સ્ટોક આપેલો છે 3,08,000. બીજી સૂચના હતી ઓપનિંગ સ્ટોક હતો 2,60,000. ઓકે, તો 30 લેખ થઈ જાય છે કોસ્ટ ઓફ ગુડ સોલ્ડ. સેલ્સ હતો 40 લેખ અને 30 લેખ કોસ્ટ ઓફ ગુડ સોલ્ડ, તો ગ્રોસ પ્રોફિટ થઈ ગયો 10, જેને આપણે સેલ રેશિયોમાં ડિવાઈડ કરી દઈશું. બરાબર, જે સૂચના આપેલી છે એના પરથી આપણે ફાઇન્ડ. ઓકે, બીજી એક ઇન્ફોર્મેશન હતી અહીંયા આપણને પોઈન્ટ નંબર 3 માં કે એમ્પ્લોયી 5 એમ્પ્લોયી હતા બિફોર અને પછી થઈ ગયા 6. તો નંબર ઓફ એમ્પ્લોયીના પ્રમાણમાં સેલરી કે લેબર જે પણ સૂચના આપી હોય આપણે ડિવાઈડ કરાય. આમ તો સેલરી ટાઈમ રેશિયો પ્રમાણે ડિવાઈડ કરાય, પણ જો નંબર ઓફ એમ્પ્લોયી આપેલા હોય તો નંબર ઓફ એમ્પ્લોયીમાં ડિવાઈડ. બરાબર, આપણે એક ક્વેશ્ચનમાં લાસ્ટમાં જોયેલું છે. તો અહીંયા આપણે નંબર ઓફ એમ્પ્લોયી ફાઇન્ડ કરીએ તો પ્રી પીરિયડમાં 5 એમ્પ્લોયી અને 3 મંથ, એટલે ટોટલ કેટલા એમ્પ્લોયીની સેલરી થઈ હોય 15. 5 એટલે પેલા પીરિયડમાં 5 છે એવું નહીં, એને મલ્ટીપ્લાઇડ કરવાના છે મંથથી. આપણે એક મંથમાં 5 એમ્પ્લોયીની સેલરી આપીશું, 3 મંથમાં કેટલા એમ્પ્લોયીની સેલરી આપીશું 15. એટલે નંબર ઓફ એમ્પ્લોયી ટોટલ લેવાના છે. પોસ્ટમાં 6 થઈ ગયા અને 9 મંથ છે તો 54. તો નંબર ઓફ એમ્પ્લોયીનો રેશિયો 15 એન્ડ 54 થઈ જશે. બરાબર છે, 5 18 પણ થઈ જશે. એના પરથી આપણે ડિવાઈડ કરીએ તો ઓકે. રેન્ટ, હવે જો રેન્ટ જે છે ફર્સ્ટ 2 મંથ માટે એટલે કે પ્રી પીરિયડમાં એપ્રિલ અને મે આ બંનેમાં 500 એટલે કે ટોટલ થઈ જશે 1000. અને જૂન 3 મંથ સુધી આપણો પ્રી પીરિયડ છે ને, તો જૂનથી એ રેન્ટ વધીને 600 થઈ જાય છે. સૂચના હતી આપણને કે ફર્સ્ટ 2 મંથમાં 500 છે અને પછી થઈ જાય છે 600. બરાબર, તો ટોટલ થઈ ગયા 1600. ત્યાર પછીના જે પીરિયડ છે પોસ્ટ પીરિયડમાં એમાં તો 600 જ રહેશે અને મંથ કેટલા છે 9, તો 5400. આ થઈ ગઈ રેન્ટની સૂચના. હવે રેન્ટ રિસીવ્ડ એક સૂચના એ પણ હતી. જો કંપનીએ એક બિલ્ડિંગ ભાડે આપેલું છે 1/6. હવે કંપની છે એ કંપનીની સ્થાપના થાય છે 1 સાથે, કંપનીએ જો 1 સાથ પછી બિલ્ડિંગ ભાડે આપ્યું હોત તો પછી એ ટોટલ રેન્ટની ઇન્કમ ક્યાં આપણે લખત પોસ્ટ પીરિયડમાં લખત. પણ કંપનીએ આ બિલ્ડિંગ રેન્ટ પર આપ્યું છે 1/6 એટલે કે બિફોર ઇનકોર્પોરેશન. તો 1 મંથનું રેન્ટ જે છે એ રેન્ટ એને મળશે પ્રી પીરિયડમાં, બાકીનું રેન્ટ જે મળશે એ રેન્ટ થશે એને પોસ્ટ પીરિયડ. બરાબર છે, તો પ્રી પીરિયડમાં 1000 ઇન્ટુ 1 એન્ડ પોસ્ટ પીરિયડમાં 1000 ઇન્ટુ 9 એટલે કે 9000. ઓકે, તો આ બધી કેલ્ક્યુલેશન થઈ ગઈ જે પણ સૂચના આપી હતી એ પ્રમાણેની. હવે આપણે બધા જ ખર્ચાઓને ડિવાઈડ કરી દઈશું અને સ્ટેટમેન્ટમાં લખી દઈશું. સ્ટેટમેન્ટ શોઈંગ એપોર્શનમેન્ટ પ્રોફિટ પોસ્ટ ઇન્કમ. ચલો સ્ટાર્ટ કરીએ. ફોર્મેટ આ પ્રમાણે બનશે. પર્ટિક્યુલર છે, કોલમ રાખીશું બેઝિસ, કયા બેઝમાં આપણે ખર્ચને ડિવાઈડ કરીએ છીએ. પ્રી પીરિયડના એક્સપેન્સ અને ઇન્કમ, પોસ્ટ પીરિયડમાં એક્સપેન્સ એન્ડ ઇન્કમ. સૌથી પહેલા શું આવશે ગ્રોસ પ્રોફિટ. સેલ રેશિયોમાં ડિવાઈડ કરશું 1,4,8 લાખ, 2 લાખ, 8 લાખ, ટોટલ 10 લાખ હતું એ. ખર્ચાની અંદર આપણે જો પહેલા ઇન્કમની અંદર જોઈએ તો ડિવિડન્ડ રિસીવ્ડ છે, પણ ડિવિડન્ડ કોને મળશે કંપનીને જ મળશે, પોસ્ટ પીરિયડમાં જ આવશે ડિવિડન્ડ રિસીવ્ડ. બરાબર, કોઈ ઇન્ફોર્મેશન નથી એટલે આપણે માની લઈએ કે એ ડિવિડન્ડની ઇન્કમ છે. કંપની ઓકે સૂચના આપી હતી આપણને, જો અહીંયા ઇન્વેસ્ટમેન્ટની સૂચના હતી. ઇન્વેસ્ટમેન્ટ વેર પરચેસ્ડ ઓન 1/10/10. ઇન્વેસ્ટમેન્ટ જે છે એક જ ઇન્વેસ્ટમેન્ટ છે, એના પર આપણને ઇન્ટરેસ્ટ નહીં પણ ડિવિડન્ડ મળે છે, એટલે મતલબ કંપનીએ બીજી કંપનીના શેર લીધા હશે તો ડિવિડન્ડ મળે છે, તો પછી ડિવિડન્ડ ઇન્કમ કંપનીની થઈ જશે. બરાબર, રેન્ટ રિસીવ્ડ એઝ ગિવન આપણે કેલ્ક્યુલેશન કરી હમણાં જ 1000 9000 થઈ જશે. એન્ડ પ્રોફિટ ઓન સેલ ઓફ સ્કૂટર એઝ ગિવન મતલબ પ્રી પીરિયડમાં આવશે, પોસ્ટમાં કંઈ જ નહીં આવે. કમિશન ઓન સેલ ખર્ચાઓ જે હતા એ 1/4 ડિવાઈડ કરી દઈશું, 16,000 64,000 સેલ રેશિયોમાં. જે કમિશન આપણને અહીંયા 2% આપ્યું હતું ને એના પરથી તો આપણે ફાઇન્ડ કર્યું સેલ, તો એ કમિશનને સેલ રેશિયોમાં ડિવાઈડ કરી દીધું. ત્યારબાદ સેલરી નંબર ઓફ એમ્પ્લોયી એટલે કે 518નો રેશિયો આપણે જે ફાઇન્ડ કર્યું તો એમાં ડિવાઈડ કરીશું. અહીંયા જે રકમ છે પોઈન્ટમાં આવતી હોય તો રાઉન્ડ ફિગર કરી દેવાની છે ટોટલ. રેન્ટ પેઇડ એ પણ એઝ ગિવન સૂચના હતી એ પ્રમાણે આપણે 16,000 1600 એન્ડ 5400. ઓડિટ ફીસ છે ટાઈમ રેશિયોમાં ડિવાઈડ થશે ઓલવેઝ. અને અહીંયા 12 મંથ આપેલા છે પણ પીરિયડ પણ આપણું ટોટલ 12 મંથનું જ છે, તો ટાઈમ રેશિયોમાં ડિવાઈડ થઈ જશે, એને આપણે મંથમાં કન્વર્ટ કરવાની જરૂર નથી.
ડિરેક્ટર્સ ફી પોસ્ટ પીરિયડમાં આવશે, ઓલવેઝ એક્સપેન્સ છે. એડવર્ટાઇઝમેન્ટ સેલ રેશિયોમાં ડિવાઈડ થશે. જો સૂચના આપી હોત કે એડવર્ટાઇઝમેન્ટનો કોન્ટ્રાક્ટ છે પર મંથ કે પર વીક કે પર ડે, તો એ પ્રમાણે આપણે ટાઈમ રેશિયોમાં લખત, પણ અહીંયા કોઈ સૂચના નથી તો આપણે લઈશું એને સેલ રેશિયો. ડેપ્રેશિએશન ટાઈમ રેશિયોમાં ઓલવેઝ થશે. 12,000 36,000 થઈ જશે અહીંયા. કેરીજ આઉટવર્ડ બેડ ડેપ સેલ રેશિયો. કેરીજ આઉટવર્ડ એટલે જાવક માલ ગાડા ભાડું, એટલે એ પણ સેલ રેશિયોમાં ડિવાઈડ થશે. ઇન્ટરેસ્ટ ઓન ડિબેન્ચર પોસ્ટ પીરિયડમાં આવશે. ઇન્ટરેસ્ટ ઓન પરચેસ પ્રાઇસ એઝ ગિવન સૂચના પ્રમાણે આપણે ડિવાઈડ કરી દઈશું. એન્ડ નાવ ટોટલ કરીએ આપણે તો પ્રોફિટ મળી જાય છે. બંને પીરિયડમાં પ્રોફિટ આવે છે 1,10,491, 4,08,550. અહીંયા પણ ખાસ ધ્યાન રાખો, તમારો આન્સર છે એ બુકથી અલગ છે. એનું રીઝન છે કે અહીંયા તમને જે પરચેસ કરો છો એ પણ કંપની છે, અને અહીંયા અમુક ખર્ચાઓ અને અમુક આવકો એવી છે કે જે આપણે કંપનીની જ માનીએ છીએ, તો બંને કંપની જ છે. ફોર એક્ઝામ્પલ સમજો કે અહીંયા ડિરેક્ટર ફીસ છે આપણે પોસ્ટમાં લખી, પણ અહીંયા બંને કંપની જ છે, તો બંને કંપનીના ડિરેક્ટરને ફીસ આપેલી હોઈ શકે. તો ઘણા લેખકો એને એવું માને કે આપણે એને ટાઈમ રેશિયોમાં ડિવાઈડ કરી દો, બંને કંપનીમાં ડિરેક્ટર સરખા હશે, સરખી સેલરી થતી સરખી આપવામાં આવે. પણ આપણે માનીને ચાલીએ છીએ કે ડિરેક્ટર ફીસ ઓલવેઝ પોસ્ટમાં જ લખવા. તો આવી અમુક એન્ટ્રીઝના કારણે જે મિસમેચ હશે તો એ આન્સરમાં થોડું ઘણો ફરક રહે. આપણે એક જ મેથડ યાદ રાખવાની છે, ક્વેશ્ચન બદલાય એ પ્રમાણે આપણે મેથડ ચેન્જ નથી કરવાની. ડિરેક્ટર ફીસ છે એ પોસ્ટ પીરિયડમાં જ આવશે. કંપની પરચેસ કરી હોય કે કોઈ ફર્મ હોય એને એ કંપની પરચેસ કરી હોય તો પણ બરાબર. અહીંયા ઇન્ટરેસ્ટ ઓન ડિબેન્ચર પણ એક બીજો ખર્ચ છે, તો બંને કંપનીના ડિબેન્ચર હોઈ શકે, પણ જો એને આપણે બંને ભાગમાં વેચવું હોય તો એના માટે વધારાની વિગત આપેલી નથી આપી, એટલે આપણે શું કરીએ છીએ એને પોસ્ટમાં જ લખી દઈએ છીએ, તો જેના કારણે જવાબમાં થોડો ઘણો ડિફરન્સ રહેશે. ઓકે, તો થઈ ગયું ક્વેશ્ચન નંબર 15. આ ક્વેશ્ચનમાં ખાસ અગત્યના પોઈન્ટ્સ હતા. ઇન્ટરેસ્ટ ઓન પરચેસ પ્રાઇસ હતી, બરાબર છે. એના પછી કેલ્ક્યુલેશન કરી આપણે રેન્ટની અને ડેટ જે આપણને આપી નહોતી એ. ઓકે, સેકન્ડ ક્વેશ્ચન જોઈએ. એના પછીનો ક્વેશ્ચન છે 16. Jai Limited was incorporated on 1st June 2010 to take over the business of Shah Brothers. અહીંયા જો ફર્મ છે, ફર્મનો બિઝનેસ કંપનીએ પરચેસ કર્યો છે, and the purchase consideration agreed is 4,80,000. total purchase price નક્કી થઈ 4,80,000. interest payable per annum is 6%. એના પર 6% interest pay કરવાનું છે purchase price પર. The company issue 30,000 equity share of 10 rupees at 11 rupees and 7% debenture of for 2 lakh on 30th June 2010. કંપનીએ પરચેસ પ્રાઇસમાં શું આપ્યું તો 30,000 ઇક્વિટી શેર 10 રૂપિયાનો એક 11 રૂપિયાના ભાવથી, એટલે કે 1 રૂપિયા પ્રીમિયમ સાથે, અને 7% ડિબેન્ચર આપ્યા 2 લાખ રૂપિયાના 30મી જૂને. પેમેન્ટ ક્યારે કર્યું એ ડેટ આપી દીધી 30 જૂન. ઓકે, The following items of income and expenses appeared in the accounts for the year ended 31st December 2010. અહીંયા પણ આપણને જો પરચેસ ડેટ આપી નથી, પણ ઇન્ફોર્મેશન આપી કે આપણે વર્ષ ક્યારે પૂરું થાય છે આપણું 31મી ડિસેમ્બરે. આ રીતે તમને ઇનડાયરેક્ટલી સૂચના આવી હશે, એના પરથી આપણે એઝ્યુમ કરવાનું છે કે પરચેસ ડેટ આ હશે. ઇન્કોર્પોરેશન ડેટ 1st જૂન છે અને ફાઇનલ એકાઉન્ટ વર્ષ પૂરું થયું ત્યારે તૈયાર કર્યા 31/12. એટલે વર્ષ ક્યારે પૂરું થાય? 12 મહિનાનો સમય થાય ત્યારે વર્ષ. તો આપણે અહીંયા માની લઈએ કે 31/12 વર્ષ પૂરું થાય છે કંપનીનું, તો એનું વર્ષ શરૂ ક્યારે થતું હશે? 1 જાન્યુઆરીએ. અને આ જ વર્ષમાં બિઝનેસ પરચેસ કર્યો છે, તો જો વર્ષ શરૂ થયા પછી ખરીદ્યો હોય તો આપણને તારીખ આપેલી હોય, અને તારીખ નથી આપી તો પછી આપણે એ માનવું પડે કે વર્ષ શરૂ થયું એટલે કે 1 જાન્યુઆરી ત્યારે જ આ બિઝનેસ. બરાબર. આગળના ક્વેશ્ચનમાં પણ સેમ આવી જ ઇન્ફોર્મેશન હતી, પણ ત્યાં સ્ટોક વગેરેની માંગ ડેટ આપેલી હતી. ડેટ નથી આપી, પણ સૂચના એવી આપી છે કે વર્ષ ક્યારે પૂરું થાય છે? 31/12. તો આપણે માનીશું કે 1st જાન્યુઆરી એની પરચેસ ડેટ હશે. ઓકે, નેક્સ્ટ સેલ્સ છે, કોસ્ટ ઓફ સેલ ડાયરેક્ટ આપી દીધી છે, બંનેનો ડિફરન્સ આપણા માટે મળી જશે. ગ્રોસ પ્રોફિટ, સેલરીમાં એવું કહ્યું છે સેલરી ટુ મીરા. હવે મીરાનું નામ આપેલું છે, તેના માટે કોઈક અધર ઇન્ફોર્મેશનમાં સૂચના હશે. ડેપ્રિસિએશન છે, સેલ કમિશનમાં 5% ઓન સેલ કીધું છે, તો અહીંયા સેલ આપેલું જ છે, એના પર સીધા 5% કરશું, સેલ કમિશન મળી જશે. ડિરેક્ટર ફીસ છે, પ્રોવિઝન ફોર ઇન્કમ ટેક્સ, જો એક નવી વિગત આવી, પ્રોવિઝન ફોર ઇન્કમ ટેક્સ. રેન્ટ
પ્રિલિમિનરી એક્સપેન્સ ડિવિડન્ડ પ્રપોઝડ છે એટલે કે સૂચિત ડિવિડન્ડ કહેવાય, અને ડિવિડન્ડ ડિક્લેર કર્યું છે, હજુ પેડ કર્યું નથી. ઇન્ટરેસ્ટ પેડ ઓન પરચેસ પ્રાઇસ, પરચેસ પ્રાઇસ તો ઇન્ટરેસ્ટ પણ આપી દીધું છે. હવે ઉપરની જે વિગત આપી હતી કે આટલી પરચેસ પ્રાઇસ આટલા આપી રીતે ચૂકવી એની કોઈ જરૂર નથી, જસ્ટ કન્ફ્યુઝન માટે આપી છે. ઇન્ટરેસ્ટ ઓન પરચેસ પ્રાઇસ નીચે આપી દીધું છે, ડેટ ઇન્ટરેસ્ટની આપણે એમાઉન્ટ ડિવાઈડ કરવાની, બરાબર. ડેટ આપી છે ધ્યાનમાં લઈશું 30મી જૂને આપણે પરચેસ પ્રાઇસનું પેમેન્ટ કર્યું છે, બરાબર. અને ખરીદ્યું તો આપણે 1st જૂને, સોરી ઇનકોર્પોરેશન 1st જૂને. ઓકે, અધરમાં જોઈએ, સેલ્સ ફોર ઈચ મંથ ફ્રોમ જુલાઈ ટુ ડિસેમ્બર 10 વોઝ ટ્વાઇસ ધ મંથલી એવરેજ સેલ ઓફ જાન્યુઆરી ટુ ઇનકોર્પોરેશન ડેટ હતી 1st જૂન. હવે સૂચના આપી છે કે જુલાઈથી ડિસેમ્બર મહિના સુધીનું સેલ્સ જે હતું એ ટ્વાઇસ ધ મંથલી, એટલે કે મંથલી સેલ જે હતું એ ડબલ છે એવરેજ સેલ ઓફ જાન્યુઆરી ટુ જૂન. જાન્યુઆરીથી જૂન સુધીનું જે એવરેજ સેલ હતું એના કરતાં ડબલ જુલાઈથી ડિસેમ્બર. તેના પરથી સેલ રેશિયો આપણે ફાઇન્ડ કરવો પડશે. મીરા ઇઝ અ વર્કિંગ પાર્ટનર ઇન ધ ફર્મ and was entitled to remuneration of 1500 per month. From 1st June 2010, she was managing director of company entitled to a salary of 2500 per month. મીરા છે એ પાર્ટનરશિપ ફર્મમાં વર્કિંગ પાર્ટનર હતી અને એમને સેલરી આપવામાં આવે છે, રેમ્યુનરેશન આપવામાં આવે છે 1500 પર મંથ. પણ 1st જૂન પછી એ મેનેજિંગ ડિરેક્ટર બની જાય છે કંપનીમાં અને એની સેલરી થઈ જાય છે 2500. અને આ જે પણ સેલરી એને આપે છે એ ઉપર જે ટોટલ સેલરીઝ આપી છે એમાં ઇન્ક્લુડ છે 30,000. ગણતરી કરવી પડશે એના માટે. ધ રિમેનિંગ સેલરી ઇઝ ઓફ 2 ક્લાર્ક્સ. બાકીની સેલરી જે છે એ 2 ક્લાર્કની છે, એમ્પ્લોયડ ડ્યુરિંગ પીરિયડ 1st એપ્રિલ ટુ 31st ઓગસ્ટ. ત્યાં બાકીની સેલરીમાં 2 ક્લાર્કનો સમાવેશ થાય છે. એક ક્લાર્ક જે હતા એમને પણ જોબ 31st ઓગસ્ટ સુધી જ કરી છે, મતલબ આખા વર્ષ સુધીનો એનો પગાર. કેલ્ક્યુલેશન ખાસ અગત્યની છે સેલરી માટે, બરાબર સમજી લેજો. and the rent is charged per month up to 1st July 10 at 300 and 700 per month after. જુલાઈ સુધી 700 છે, સોરી 300 છે અને પછી થઈ જાય છે 700. આપણે તૈયાર કરવાનું છે સ્ટેટ. ઓકે, ટાઈમ રેશિયોથી સ્ટાર્ટ કરશું. પીરિયડ થઈ જશે 5 month and 7 month. Purchase 1116 and 5. સેલ રેશિયો જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે એ ગણાશે આપણો પ્રી પીરિયડ. જૂનથી ડિસેમ્બર એ પોસ્ટ પીરિયડ. જે સૂચના આપી હતી એ પ્રમાણે કંઈક આવી રકમ મળી શકશે. ફરી એક વખત ચેક કરી લઈએ. સેલ્સ for each month from July to December was twice the monthly average sale of January to June. જાન્યુઆરીથી જૂન સુધીનું જે સેલ્સ છે એના કરતાં ડબલ જુલાઈથી ડિસેમ્બરમાં મંથલી કયું છે, ટોટલ નહીં. તો આપણે અહીંયા માની લઈએ કે જાન્યુઆરીથી જૂન સુધીનું સેલ 1 હોય, 111 પર મંથ. જુલાઈથી ડિસેમ્બર શું થઈ જશે, ડબલ એટલે કે 2. બરાબર. ટોટલ કરીએ તો 5 મંથનું 5 અહીંયા સેલ થઈ જાય છે, અહીંયા થઈ જાય છે 13. 513 સેલ રેશિયો મળી જશે, બરાબર છે. ઓકે, અગત્યની કેલ્ક્યુલેશન જોઈએ હવે. સેલરી, ટોટલ સેલરી છે એ સેલરી અહીંયા છે 30,000. જેમાં મીરાની સેલરી કેટલી છે, મીરા માટે ઇન્ફોર્મેશન હતી. મીરાને આપણે સેલરી કેટલી આવે છે, 1500 રૂપીસ પર મંથ જૂન સુધી, અને જૂનથી મેનેજિંગ ડિરેક્ટર બની જાય છે એટલે 2500 રૂપિયા પર મંથ. એ કન્ટિન્યુ વર્ક કરે છે 12 મહિના સુધી. તો પ્રી પીરિયડમાં 1500 ઇન્ટુ 5 મંથ એટલે 7500, અને પોસ્ટ પીરિયડમાં 2500 ઇન્ટુ 7 મંથ એટલે 17,500. તો બાકીની સેલરી જે છે એ કોની હશે, ક્લાર્કની. હવે આ ક્લાર્કની સેલરી કઈ રીતે વેચીશું, તો ટાઈમ રેશિયોમાં જ વેચાય. પણ જો આ ક્લાર્ક આખા વર્ષ દરમિયાન કામ કર્યું હોત તો
પણ ક્લાર્ક માટે તો એવી સૂચના આપી છે કે 31 ઓગસ્ટ સુધી જ કામ કરે. તો એના માટે અલગથી ટાઈમ રેશિયો ગણવો પડે. કઈ ડેટ? પરચેસ, ઇન્કોર્પોરેશન અને લાસ્ટ ડેટ, મતલબ એમણે જે જોબ છોડી ત્યાં સુધીની ડેટ. ટાઈમ રેશિયો મળી જશે 2 મંથ એન્ડ 2:2. બરાબર. હવે અહીંયા આપણે સેલરી જે છે એ ડિવાઈડ કરી દઈશું 5000 2:3 પીરિયડ એન્ડ 2000 એન્ડ વિથ રેન્ટ. ફ્રી પીરિયડમાં 300 રૂપીસ છે પર મંથ. કઈ રીતે ખ્યાલ આવશે? અહીંયા તો સૂચના હતી રેન્ટ માટે. રેન્ટ છે 1 જુલાઈ સુધી આપણું 300 છે, એટલે કે જુલાઈ એટલે કે આપણે તો 5 મહિના સુધી 1500 રહેશે. પોસ્ટ પીરિયડમાં જુલાઈનું પણ 300 રહેશે અને પછી થઈ જાય છે. બરાબર છે. ઇન્ટરેસ્ટ ઓન પરચેસ પ્રાઇસ માટે પરચેસ ડેટ, ઇન્કોર્પોરેશન ડેટ એન્ડ નોટ ફાઇનલ અકાઉન્ટ ડેટ. અહીંયા લખાયું છે ફાઇનલ અકાઉન્ટ ડેટ, તમારે લખવાનું છે પેમેન્ટ ડેટ. બરાબર. 5:5. ગ્રોસ પ્રોફિટ ફાઇન્ડ કરી લઈએ. બંને વસ્તુ આપેલી જ હતી. 1,08,000 રૂપિયા ગ્રોસ પ્રોફિટ મળી જાય છે. સેલ્સ અને કોસ્ટ ઓફ સેલ બંને આપેલું હતું. આગળના ક્વેશ્ચનમાં આપણે કોસ્ટ ઓફ ફાઇન્ડ કરી હતી. અહીંયા સ્ટેટમેન્ટ તૈયાર કરીએ. ગ્રોસ પ્રોફિટ સેલ રેશિયોમાં ડિવાઈડ થઈ જશે 513. સેલરી, મીરાની સેલરી પહેલા લખી દઈશું એઝ ગિવન, જે આપી તે પ્રમાણે આપણે સૂચના હતી એ પ્રમાણે કેલ્ક્યુલેશન કરી. ક્લાર્કની સેલરી આપણે એઝ ગિવન 2000 3000. ડેપ્રિસિએશન ટાઈમ રેશિયોમાં કોઈ સૂચના નથી માટે. સેલ કમિશન 5% જે હતું એક પહેલા ગણીશું ટોટલ સેલ પર અને પછી એને 513 માં ડિવાઈડ કરી. ડિરેક્ટર્સ મીટિંગ ફી ઓલવેઝ પોસ્ટ પીરિયડમાં આવશે. રેન્ટ એઝ ગિવન સૂચના આપી તે પ્રમાણે ડિવાઈડ કરી દીધું. પ્રિલિમિનરી એક્સપેન્સ ઓલવેઝ પોસ્ટ પીરિયડમાં આવશે. પ્રાથમિક ખર્ચા કંપનીના જ હોય છે એવું માનીએ છીએ આપણે. ઇન્ટરેસ્ટ ઓન પરચેસ પ્રાઇસ એઝ ગિવન સૂચના હતી એ પ્રમાણે વેચી દઈશું 1200 એન્ડ 2400 પ્રોફિટ. એનું ટોટલ જોઈએ આપણે તો ટોટલમાં ઇન્કમ વધારે છે એટલે બંનેમાં આવી જાય છે. જો સ્ટેટમેન્ટ તૈયાર કરવું બહુ જ ઇઝી છે, પણ એક વખત આપણને સ્ટેટમેન્ટમાં જે ખર્ચાઓ લખવાના છે, ખર્ચાઓને કયા પ્રમાણમાં વેચવાના છે એ પ્રમાણનો આધાર મળી જાય તો. બરાબર છે. અને આધાર માટે ખાસ અગત્યની સૂચના શું છે અહીંયા આપણા માટે? ટાઈમ રેશિયો. એક વખત ટાઈમ રેશિયો નક્કી થાય તેના પરથી તમે આગળ બધી ગણતરી કરી શકો. સેલ્સ માટે અલગ અલગ ટ્રેન્ડ આપેલા હોય, અલગ અલગ આપણને ઇન્ફોર્મેશન આપેલી હોય છે. ટાઈમમાં છે એના અંદર આપણને કોઈ એક ડેટ ક્યારેક મિસિંગ હોય તો એ પ્રમાણે કઈ રીતે ટાઈમ રેશિયો ફાઇન્ડ કરીએ છીએ એના માટે. બરાબર છે. બીજી સૂચના એ પણ આ ક્વેશ્ચનમાં હતી ખાસ. સેલરી નંબર ઓફ એમ્પ્લોયી પ્રમાણે ડિવાઈડ થાય. અહીંયા આપણને સેલરીમાં અલગથી સૂચના આપી હતી કે 3 જ વર્કર છે, મીરા એન્ડ 2 ક્લાર્ક્સ. તો બંનેની સેલરી કઈ રીતે, જે ઇન્ફોર્મેશન હતી એ પ્રમાણે આપી. બરાબર. મતલબ જેટલી ઇન્ફોર્મેશન અહીંયા નવી નવી આપી હશે એ પ્રમાણે નવી નવી કેલ્ક્યુલેશન થતી જશે. પણ એ એકદમ તમારે બેઝિક જે છે એના પ્રમાણથી સમજી અને કેલ્ક્યુલેશન કરવાની છે કે કયા પ્રમાણે. જો નિયમ નોર્મલ આપણો એ છે કે કોઈ પણ ટાઈમ બેસિસ એક્સપેન્સ હોય તો આપણે ટાઈમ રેશિયોમાં ડિવાઈડ કરીએ, પણ એ કન્ડિશન બેઝ છે. ક્યારે? જો તમને એ ખર્ચ માટે કોઈ સૂચના ના આપી હોય તો. ધારો કે સેલરી છે, સેલરી ટાઈમ બેસિસ એક્સપેન્સ છે, આપણને કંઈ જ સૂચના નથી આપી, સેલરી આપી દીધી ટોટલ 1,20,000, તો ટાઈમ રેશિયોમાં જ વેચીશું. કોઈ સૂચના નથી એનો મતલબ શું થયો કે પ્રી પીરિયડમાં પણ એમ્પ્લોયી સરખા છે, પોસ્ટ પીરિયડમાં પણ એમ્પ્લોયી સરખા છે, એના એ જ એમ્પ્લોયી છે, બધાની સેલરી પણ સરખી છે અને દર મહિને બધાને સેલરી થાય છે ફિક્સ અમાઉન્ટ. એટલે સૂચના નથી આપી. પણ જો કંઈક અલગ હશે તો સૂચના આપી હશે કે આટલો પગાર વધારવામાં આવ્યો, કે આટલા એમ્પ્લોયી છૂટા કર્યા, આટલા નવા એમ્પ્લોયી એડ કર્યા, કંઈ પણ હશે તો ઇન્ફોર્મેશન આપી હશે. ઇન્ફોર્મેશન આપી હશે તો બરાબર. એટલે આ ચેપ્ટરમાં આખો એક નિયમ ખાસ સમજવા જેવો બેઝિક કન્સેપ્ટ આ જ છે કે ખર્ચની આપણે બે ભાગમાં વેચીએ છીએ. ટાઈમ પ્રમાણેના ખર્ચાઓ હોય અને સેલ્સ પર આધારિત ખર્ચાઓ હોય. તો ટાઈમ પ્રમાણે હોય એને ટાઈમ રેશિયોમાં અને સેલ્સ પર આધારિત હોય એને સેલ રેશિયોમાં વેચીએ. બરાબર. પણ કોઈ પણ ખર્ચ માટે આપણને કોઈ જો અલગથી સૂચના આપી હોય તો પછી આપણે આપણો બેઝિક નિયમ ભૂલી જવાનો અને એ જે સૂચના છે એને આપણે. બીજો નિયમ આ ચેપ્ટરમાં ખાસ અગત્યનો એ છે કે અમુક ખર્ચાઓ એવા છે કે જે કંપનીના જ હોય તો એ ખર્ચાઓનું નામ તમને ખાસ. ડિરેક્ટર ફીસ,
ડિબેન્ચર ઇન્ટરેસ્ટ, પ્રિલિમિનરી એક્સપેન્સ, ફોર્મેશન એક્સપેન્સ, આ બધા ખર્ચાઓ એવા છે કે જે કંપનીના જ હોય, બરાબર. તો એને કંપનીમાં જ આપણે લખવાના પોસ્ટ પીરિયડ. અમુક ખર્ચાઓ એવા છે જેના નામ તમને ખ્યાલ આવી જશે, એના પરથી ખ્યાલ આવી જશે કે આ પ્રી પીરિયડના છે. ઓકે, સેલરી ટુ ફર્મ્સ મેનેજર આવી સૂચના આપી હોય, ફર્મના મેનેજરની સેલરી, તો એ પ્રી પીરિયડમાં જ આવે, એને કંપનીમાં આવે નહીં, તો પછી એને ટાઈમ રેશિયોમાં, બરાબર છે. તો આના અંદર જેટલા પણ આપણે ક્વેશ્ચન કરશું એના અંદર આવી ઘણી ઘણી નવી બાબતો જાણવા મળશે, પણ બેઝિક જે રૂલ છે એ તમને બેઝિક રૂલ આપણો આ ચેપ્ટર આ છે. સેલ્સ માટેની અલગ અલગ સૂચના હોય એ પ્રમાણેની અલગ અલગ બધા જ પ્રકારની લગભગ સેલ્સ, બરાબર છે. લેક્ચરમાં હજુ પણ કોઈ ક્વેશ્ચનમાં હું જોઈ લઈશ, હજુ કંઈક પોઈન્ટ હશે તો આપણે જોઈશું, તો પછી આપણે, ઠીક છે. ઓકે, થેન્ક યુ ઓલ ઓફ યુ.